સ્વાગત છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામની જે યુટ્યુબ ચેનલ છે એમાં મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે યુનિટ નંબર 9 જે છે હેડેક એના વિશે ચર્ચા કરેલી. હવે હેડેકમાં જે આર.કે. નારાયણ જે છે બરાબર છે એ આપણી સાથે શું વાત કરે છે તો એમાં એ કહે છે કે ભાઈ હેડેક જે છે એ એક બહાનું છે, એક જે છે ઢોંગ છે, એમાં કોઈ તથ્ય છે નહીં. અને એને એ વસ્તુને સાબિત કરવા માટે ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ આપણને સાથે આપેલા હતા. એમાં જે છે એવું કહેવામાં આવેલું હતું કે અમુક શબ્દો હોય છે કે જે પર્ટિક્યુલર લેવલે યુઝ થતા હોવા જોઈએ, એને રસ્તે રખડતો કોઈ પણ માણસ જે છે એ ઉપયોગ કરી શકતો નથી, એવું આર.કે. નારાયણે એમાં વાત કરેલી. અને સાથે જ કે ભાઈ હેડેક એટલે કે જે માથાનો દુખાવો નામનો જે રોગ અચાનક માર્કેટમાં આવ્યો છે તો એનો ઈલાજ કરવા માટે જે ઘણી બધી કંપનીઓ જે છે તો કે માર્કેટમાં એક પ્રકારની કોમ્પિટિશન ચાલે છે કે ભાઈ XYZ પ્રકારની ટ્યુબ માથામાં લગાવવાથી માથાનો દુખાવો ફક્ત 5 જ મિનિટમાં દૂર થઈ જાય છે, કે પછી કોઈ બીજો ABC પ્રકારનો બામ હોય છે અથવા કોઈ ટેબ્લેટ હોય છે, ઈ લેવાથી જે છે તો કે માથાનો દુખાવો ફટ કરતો હોઈ જાય છે. ઓપ્ટિશિયન્સ જે છે એ તો કે નંબર વાળા જે છે તો કે ગેરંટી ગ્લાસ આપે છે કે આ તમે ચશ્મા પહેરો એટલે તમારા નંબરના ચશ્મા તો કે પેલા તમારા માથાનો દુખાવો જે છે તો કે સાફ થઈ જશે. આવા ઘણા બધા એક્ઝામ્પલ સાથે આર.કે. નારાયણ આપણને સમજાવે છે કે ભાઈ આ બધા એક પ્રકારના કાવતરા છે, આમાં પડવું નહીં. એના પછી તો કે આજે આપણે મળીએ છીએ યુનિટ નંબર 10 માં. પાઠનું નામ છે ગ્રીન ચાર્ટર, લેક્ચર નંબર 1. ગ્રીન ચાર્ટર એટલે શું બરાબર છે તો સૌપ્રથમ ચાલો આપણે આને થોડી એટલે કે સમજીએ. ગ્રીન તો કે લીલું અને ચાર્ટર બરાબર. ચાર્ટર એટલે તો કે ખરડો પણ થઈ શકે, ઘોષણા પત્ર પણ થાય, ઉદ્ઘોષણા પણ થાય, કાયદો પણ થાય બરાબર છે. ચાર્ટર એક્ટ બરાબર છે કે ચાર્ટર પ્લેન આપણે કહીએ, ચાર્ટર મીન્સ કે ખાનગી પણ કહી શકાય. તો ગ્રીન ચાર્ટર એટલે શું તો કે હરિયાળુ ઉદ્ઘોષણા પત્ર. તો એવું કેમ આ પાઠનું ટાઇટલ આપવામાં આવેલું છે? જો તમે ધ્યાનથી જુઓ છો તો તમને જે છે તમારા ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં જે 1 થી 10 યુનિટ આપેલા છે એ બધા જ સમજી વિચારીને આપવામાં આવેલા છે. એમાં તમે પહેલું યુનિટ લો છો કેન યુ ઇન્સ્ટોલ લવ, તો એમાં જે છે તમને એમ શીખવવામાં આવ્યું છે કે ભાઈ તમારી જીવનમાં પ્રેમનું મહત્વ શું છે બરાબર છે. કે પછી બીજી કોઈ પણ લાગણીઓ હોય, નકારાત્મકતા જે છે ને કઈ રીતે દૂર કરવી અને સકારાત્મકતાના માર્ગે કઈ રીતે આગળ વધવું એ તો કે તમને પૂરેપૂરું અંદર શીખવાડેલું છે. ત્યારબાદ તો કે યુનિટ નંબર 2 પર આવો, અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. એમાં શૂન્યથી માંડી અને માણસ સર્જન કેમ કરી શકે છે, સંઘર્ષ કોને કહેવાય એ તો કે તમને વોલ્ટ ડિઝનીના માધ્યમથી શીખવાડેલું છે. તમે સંઘર્ષ કરતા હશો ત્યારે મનમાં સ્ટ્રેસ આવશે, તાણ થશે, ટેન્શન થશે, તો યુનિટ નંબર 3 તમને આપી દીધું બરાબર છે, મેનેજ યોર સ્ટ્રેસ. એમાં તમે અલગ અલગ યુક્તિ પ્રયુક્તિ આપી દીધી કે ભાઈ તમે તમારા જો ટેન્શન હોય તો તમે આટલી યુક્તિથી જે છે તો કે તમે ટેન્શનને તો કે દૂર કરી શકો છો. એમ આગળ વધતા તમે યુનિટ નંબર 4 માં આવો છો તો ધ એડજસ્ટમેન્ટ. તો એમાં જે છે પોતાની સાથે રહેલો જે વ્યક્તિ છે કે પોતાનો જે લાઈફ પાર્ટનર જે છે એની કેર કઈ રીતે કરવી એ તો આપણને શીખવી જાય છે. યુનિટ નંબર 5 માં તમે આવો તો ધ એન્ડ્સ એટલે કે કીડીઓ. તો કીડીઓ વિશે આપણે ઘણી બધી રસપ્રદ માહિતી મળે છે. ઇટ મીન્સ કે આપણે જેને સૌ તુચ્છ ગણતા હોઈએ બરાબર છે એનું જીવનમાં કંઈક મહત્વ હોય છે, એનું કંઈ લાઈફ હોય છે, એ તો આપણને 5મો પાઠ શીખવી જાય છે. 6ઠા પાઠમાં તો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર બરાબર છે કે યુદ્ધ સામે હડતાલ કરો. તો એમાં જે છે આપણને એમ સમજાવવામાં આવ્યું છે કે મજૂર જે છે એની લાઈફ સસ્તી નથી હોતી. તમે સંઘર્ષ કરીને બહુ સફળતાના શિખર પર બેઠા છો તો ત્યાંથી જે તમારા માટે કામ કરનાર માણસ જે છે એ કોઈ સસ્તો નથી, એની પણ કંઈક કિંમત હોય છે, એનો પણ પરિવાર હોય છે. એ આપણને યુનિટ નંબર 6 માં શીખવાયેલું. યુનિટ નંબર 7 માં આવો તો રીડ 1 એટલે કે ધ મંકીઝ પો. એમાં કીધું કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં માનવું નહીં. યુનિટ નંબર એમાં જ રીડ નંબર 2 સોજોનર ટ્રુથ. હવે તમે બધું જ જીવનમાં શીખી ગયા પણ સોજોનર ટ્રુથમાં તમને એમ શીખવાડવામાં આવ્યું કે ભાઈ સ્ત્રી જે છે એનું પણ એક માન હોય છે, એનું પણ સ્વમાન હોય છે, એને ફક્ત ગુલામી કરવા માટે રાખવામાં આવતી નથી. યુનિટ નંબર 8 માં આવો ફોર યુથ
ફ્રીડમ વિશે ચર્ચા કરો કે અત્યારે તમને એમ થાય કે લાઈફમાં મારે ફ્રીડમ જોઈએ છે, મારે આ કરી નાખવું છે, મારે ઓલું કરી નાખવું છે, XYZ કરી નાખવું છે, આમ થઈ જાય ને તેમ થઈ જાય, એવું કઈ થતું નથી. પણ ફ્રીડમ એટલે શું તો કે એ તમને સમજાવેલું છે. યુનિટ નંબર 9 માં આવો હેડેક. હવે તમે કામમાં આગળ વધો છો, ધીમે ધીમે આવી નાની મોટી મુશ્કેલીઓ તો આવવાની જ છે, તો એને નજરઅંદાજ કરતા શીખો. અને સાથે 10મું ચેપ્ટર તમે પહોંચો છો ગ્રીન ચાર્ટર. ગ્રીન ચાર્ટરમાં તમે સમજાવેલું છે કે ભાઈ તમે બધું કરો તો છો, સફળ તો થાવ જ છો, પણ સાથે સાથે પર્યાવરણનું પણ ધ્યાન તમારે ભેગું રાખતું જવાનું છે. એટલે તમારું જે યુનિટ છે ઇંગ્લિશમાં 10 બરાબર એક વ્યવસ્થિત સમજી વિચારીને મૂકવામાં આવેલા છે જે તમને આગળ જતા ઉપયોગી થાય. અત્યારે ફક્ત એવું નહીં કરવાનું કે ભાઈ યુનિટ આવ્યું છે ચાલો વાંચી લઈએ, સમજી લઈએ, રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં જવાબ આપી દઈએ, બ્લેન્ક્સની ખાલી જગ્યા પૂર લઈએ. એનાથી જો ખાલી મતલબ રાખીશું તો આપણે જીવનમાં ક્યારેય આગળ વધવા માટે સક્ષમ બની શકીએ નહીં. તો આ જે છે આપણે ચાલુ કરીએ ગ્રીન ચાર્ટર. આ ચેપ્ટરમાં જે છે આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે ભાઈ પર્યાવરણ જે છે એને જાળવવું આપણા માટે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. હવે સ્વાભાવિક છે જો તમને કોઈ પૂછવામાં આવે કે બહુ નાના છોકરાઓને પૂછવામાં આવે કે ભાઈ પર્યાવરણ એટલે શું, તો કે આપણી આસપાસનું આવરણ એટલે પર્યાવરણ. પણ આ એક બહુ બેઝિક પોઈન્ટ છે. આપણે ડેઈલી જે શ્વસન ક્રિયા કરીએ છીએ તો શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતા હોઈએ છીએ. તો ઓક્સિજન લેવા માટે પણ આપણે વૃક્ષની જરૂર પડે છે. તો વૃક્ષને ફક્ત હવા, પાણી, ખાતર, પ્રકાશ એટલી જરૂર નથી, વૃક્ષની પણ અમુક જરૂરિયાતો હોય છે. જેમ કે ડોક્ટર જગદીશચંદ્ર બોઝે કીધું છે કે ભાઈ વૃક્ષ પણ એક સજીવ વ્યક્તિ જ છે, એને પણ એની પોતાની ભાષા હોય છે, એને પણ પોતાની રીતે વાતચીત કરી શકતા હોય છે. એ પણ જે છે એને પણ સાથે કોઈ છોડ હોય એની બાજુમાં તમે મ્યુઝિક વગાડો તો છોડનો વિકાસ ખૂબ સારી રીતે થતો હોય છે. આવા બધા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા છે. ઇટ મીન્સ કે પર્યાવરણને પણ એની પોતાની જરૂરિયાતો હોય છે. આખું એક એનું ચક્ર હોય છે જેમાં માનવી અત્યારે એના પ્રદૂષણ વડે ખલેલ પહોંચાડી રહ્યો છે. તો પ્રદૂષણ કઈ પ્રકારનું હોય તો કે ભાઈ આપણે ભૂમિ પ્રદૂષણ કરીએ, એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ કરીએ, વોટર પોલ્યુશન એટલે કે જળ પ્રદૂષણ કરીએ છીએ, બરાબર ને, આટલા તો કોમન છે. પછી નોઇઝ પોલ્યુશન કરીએ છીએ. નોઇઝ પોલ્યુશન એટલે કે આપણે રોડ ઉપર જતા હોય અને પી 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 કરીને વાહનમાં સતત હોર્ન મારીએ, જ્યાં જરૂર નથી ત્યાં પણ આપણે સતત હોર્નનો મારો કરીએ તો એ નોઇઝ પોલ્યુશન ક્રિએટ થાય છે. આ બધી વસ્તુ તો આપણને ખબર છે. પણ હવે જે અમુક નેક્સ્ટ જે થેફ્ટ છે આપણી સામે એ એટલે કે સી પોલ્યુશન એટલે કે સમુદ્રનું પ્રદૂષણ. હવે એમાં તમને ખબર જ છે કે ભાઈ માણસ દરિયા કિનારે ફરવા જાય છે તો જે ત્યાંથી ઠંડા પીણાની બોટલ લે છે કે કોઈ સ્ટ્રો લે છે એ પી સીધું દરિયામાં જ ઘા કરી દેવામાં આવે છે. દર વર્ષે અમુક લાખો મેટ્રિક ટન જે છે કચરો દરિયામાં ઠલવવામાં આવે છે. ત્યારબાદ જે છે તો કે સી પોલ્યુશન, પછી તો કે સ્પેસ પોલ્યુશન. સ્પેસ પોલ્યુશન એટલે અવકાશનું પ્રદૂષણ. એમાં શું આપણે કરીએ છીએ, હવે સાહેબ અમે તો કોઈ દી અહીંથી જે રતન પરની બોર્ડર લગી નથી ગયા, તમે હું સ્પેસમાં પોલ્યુશન કરીશું. વાત એ નથી, પણ વાત એ છે કે આપણા દ્વારા જે કૃત્રિમ ઉપગ્રહો છોડવામાં આવે છે અમુક વર્ષ પછી નકામા થઈ જાય છે. તે ત્યાં ને ત્યાં જ એની ધરીમાં ફર્યા રાખે છે, અથવા તો કોઈ કામના જે સેટેલાઇટ એની સાથે જઈને ભટકાઈ પડે છે. તો આવા જે કચરો છે કે જેનો કોઈ પણ પ્રકારે નિકાલ કરવામાં આવતો નથી, એ પણ ઘણો બધો જે છે એ તો કે ત્યાં આસપાસ તરવડી રહ્યો છે. કહેવાય છે કે ચંદ્ર ઉપર પણ ઘણી બધી પ્રકારનો કચરો આપણે છોડીને આવ્યા છીએ, કારણ કે ગમે તો આપણે હવે માણસ છીએ, આપણે કઈ નાકકાન હોતા નથી. તો આ વિવિધ પ્રકારના પ્રદૂષણ છે એનાથી પ્રકૃતિને ખલેલ પહોંચતી હોય છે. તો એમાં આજે આ પાઠમાં શીખીશું કે આપણે આપણું જીવનનું જે કાર્ય છે આગળ વધારવાનું છે, સાથે સાથે આપણે પ્રદૂષણ કઈ રીતે ઓછું કરીએ અને બને તો ન જ કરીએ અને જીવન વ્યવસ્થિત જીવીએ. શરૂ કરીએ પાઠ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ ધેટ કેન લીડ ટુ ક્લાઇમેટિક કોન્સિક્વન્સીસ. હવે તમારી પાસે પેન્સિલ અને ઇરેઝર હોવું જરૂરી છે. ક્લાઇમેટ ચેન્જ આ શબ્દ આપણે બહુ સાંભળેલો છે. ગ્લોબલ વોર્મિંગ, બરાબર ને. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તમે કોઈને પણ પૂછો કે ગ્લોબલ વોર્મિંગ વિશે સાંભળેલું છે? હા, સાંભળેલું તો છે. અચ્છા, એનો અર્થ શું થાય? હવે કંઈક થતું હોય છે. હવે અમારા 8મા ધોરણમાં 10મા ધોરણમાં પર્યાવરણમાં ભણવામાં આવતું, વિજ્ઞાનમાં ભણવામાં આવતું, પણ આગળ આપણને કઈ ખબર હોતી નથી. ક્લાઇમેટ એટલે કે આબોહવા, અને ચેન્જ એટલે કે પરિવર્તન. આબોહવામાં જે પરિવર્તન થાય છે એટલે કે શિયાળો હોય, બરાબર, જેમ કે અત્યારે જે છે આ શિયાળાની મોસમ ચાલુ થઈ છે, પણ છતાં ક્યારેક ઝાપટા વરસાદના આવી જાય છે.
દિવસ દરમિયાન અસહ્ય ગરમીનો અનુભવ થતો હોય છે. ઉનાળામાં જે છે ગરમી પડે તો જે છે આમ જોરદાર ગરમી પડી જાય. ચોમાસામાં વરસાદ પડે તો જે ધન વરસાદ પડી જાય. શિયાળામાં ઠંડી પડે તો ઠંડીનું કોઈ માપ ન રહે. આ જે છે બધી ક્લાઇમેટ ચેન્જ કહેવાય. કે ઉનાળો હોય ત્યારે હજી આપણે શિયાળાનો ભાગ લાગતો હોય, ઉનાળો ચાલુ થાય ત્યારે ચોમાસું બેસી ગયું હોય, આપણે વરસાદની રાહ જોતા હોય પણ હજી ગરમી તો એમનો જ પડતી હોય. ચોમાસું પૂરું થઈ જાય આપણે એમ થાય કે હવે શિયાળો થોડો ઠંડી વાતાવરણ થાય, પણ તો હજી વરસાદનું કામકાજ તો ચાલુ જ હોય છે. દિવાળી કરીને વરસાદ જાય છે. આને ક્લાઇમેટ ચેન્જ કહેવાય. ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ એટલે કે વૈશ્વિક, બરાબર છે, અને વોર્મિંગ, વોર્મ એટલે ગરમ કરવું. વિશ્વના તાપમાનમાં જે વધારો થાય છે એને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. હવે આ શબ્દને લીધે તમે ઘણું બધી માહિતી મેળવેલી છે કે ભાઈ જે આપણે એન્ટાર્કટિકામાં, બરાબર છે, જે ઓલી હિમશિલાઓ તરે છે, બરાબર છે, આર્કટિક ઓશનમાં, એ તો કે ધીમે ધીમે પીગળતી જાય છે, બરાબર છે. સમુદ્રનું સ્તર તો કે એક લેવલ કરતા ઊંચું વધતું જાય છે. હવે જો સમુદ્રનું સ્તર એકાએક વધારે વધી જાય તો વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જે આ દુનિયામાં સર્વાઈવ કરી શકે એમ છે નહીં. અને એમાં સૌથી જો સળગતો પ્રશ્ન હોય તો માલદીવ, કે માલદીવની અત્યારે મોટા ભાગની સપાટી જે છે એ તો કે દરિયાનું સ્તર વધવાના કારણે જમીન દરિયામાં નીચે ગરક થઈ ગઈ છે. જો હજી આમ પોલ્યુશન કન્ટિન્યુ થશે અને દરિયાનું સ્તર જે છે વધશે સમુદ્રની સપાટીનું, તો માલદીવ દેશ જે છે એ આખો દરિયામાં સમાઈ જવાનો છે ભવિષ્યમાં, એવું તો કે વિશ્વના નિષ્ણાંત લોકો આગાહી કરે છે. તો જે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ છે આ ડ્રામેટિકલી અર્જન્ટ, ડ્રામેટિકલી એટલે કે ઓચિંતાના જ, અર્જન્ટ એટલે કે એકદમ સિરિયસ પ્રોબ્લેમ્સ છે. અર્જન્ટ એટલે ખૂબ જ જરૂરી અને સિરિયસ એટલે કે ગંભીર પ્રોબ્લેમ, સમસ્યાઓમાંના એક છે કે જે કેન લીડ ટુ કેલેમિટિયસ કોન્સિક્વન્સીસ, કે જે ગંભીર પર્યાવરણના સંજોગો તરફ આપણને દોરી જાય છે. વાતાવરણમાં પરિવર્તન અને પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલો વધારો, એ બે એક એવા અતિ મહત્વના અને ગંભીર સમસ્યાઓ છે કે જે આપણને ભવિષ્યમાં આવનારા જે પર્યાવરણને લગતા જે પેચીદા પ્રશ્નો છે એની તરફ દોરી જાય છે. We do not need to wait for governments alone to find solutions to these terrible problems. જો એ કીધું છે we do not need to wait for government, કે આપણે ગવર્મેન્ટની રાહ જોઈ નથી બેસવાનું કે ગવર્મેન્ટ જે છે સોલ્યુશન લઈ આવશે, કે ફાઇન્ડ ધ સોલ્યુશન ફોર ટુ ધીસ ટેરિબલ પ્રોબ્લેમ્સ, કે ટેરિબલ એટલે કે એકદમ ગંભીર છે. આ ગંભીર સમસ્યાનું સોલ્યુશન કરવા માટે આપણે ગવર્મેન્ટના આશરે બેસવાનું છે નહીં, કે ભાઈ ગવર્મેન્ટ કાયદો લાવશે કે ભાઈ જાહેરમાં થૂકવું નહીં નકર 1000 રૂપિયાનો દંડ, ગવર્મેન્ટ કાયદો લાવશે, બરાબર છે, કે સતત હોર્ન મારવું નહીં, બરાબર છે. જો આપણે ગવર્મેન્ટની રાહ જોઈને બેસવું તો આપણા થકી જે પર્યાવરણને નુકસાન થાય છે એમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાયદો મોટો જે છે ભાગ ભજવાશે. એટલે આપણે કીધું છે કે we do not need to wait for governments to find the solution to this terrible problems. આપણે ફક્ત સરકારની રાહ જોવી ન જોઈએ આ ગંભીર સમસ્યાઓનું સોલ્યુશન કરવા માટે. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle. each એટલે કે દરેક ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિ, દરેક વ્યક્તિ પોતપોતાનો ભાગ ભજવી શકે છે આમાં, એક સાનકડો એવો જ રોલ જે છે પ્લે કરીને એટલે કે અદા કરીને એટલે કે ભજવીને શું કરવાનું છે, આપણે સિમ્પલી જે છે રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ અપનાવવાની છે. રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ એટલે શું તો કે સમજી લઈએ. રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ, બરાબર. રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર અને લાઈફસ્ટાઈલ એટલે કે જીવનચર્યા. આપણે જવાબદાર જીવનચર્યા સ્વીકારવાની જરૂર છે. જવાબદાર જીવનચર્યા એટલે તો કે ભાઈ એક જવાબદારીપૂર્ણ આપણું જીવન હોવું જોઈએ. એટલે કે બે જવાબદાર બનીને આપણે રખડીએ છીએ, ભાઈ બધાય કચરો એ નાખે છે તો હું નાખું શું ફેર પડી જશે, બરાબર છે. એ બે જવાબદારીપૂર્ણનું જીવન થાય, બરાબર છે. કે રસ્તામાં જતા હોય, ટ્રાફિક હોય, ખબર જ હોય જ્યાં સુધી આપણને સાઈડ નથી મળવાની ત્યાં સુધી આપણે આગળ જઈ શકવાના નથી. તો મારા બાજુવાળો હોર્ન મારે છે તો હું હોર્ન મારું તો એમાં શું ફરક પડે છે. આ બધી બે જવાબદારપૂર્ણ જીવન કહેવાય. આનાથી આપણે અલગ થઈ અને આપણે જવાબદારી ભર્યું જીવન સ્વીકારવું પડશે કે જેમાં આપણે કંઈક નૈતિક મૂલ્યો હશે. એ શું હોય તો આગળ કીધું છે કે by simply adopting a more responsible lifestyle beginning with some little,
આપણે જાજુ નથી કરવાનું, બિગિનિંગ એટલે કે શરૂ કરવાનું છે વિથ સમ લિટલ એટલે કે બહુ નાનકડું જેવું. આપણે બહુ નાનાથી શરૂઆત કરવાની છે. એવરી ડે ડોઝ એન્ડ ડોન્ટ્સ જે છે અહીંયા એટલે શું તો કે ડૂઝ અને ડોન્ટ્સ. બરાબર છે. આ ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે શું? આ ડૂઝ એટલે કરવા જેવી બાબતો, અને ડોન્ટ્સ એટલે કે ના કરવા જેવી બાબતો. એટલે શું તો કે જો તમે એલકેજી એચકેજી ના ક્લાસમાં જતા હો આટો મારવા માટે તો નેટ ચાર્ટ લખેલો હોય. બરાબર છે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ બે ભાગ હોય. ડૂઝ માં તો કે સારી સારી બાબતો શીખવાડવામાં આવી હોય, એટલે તો કે ભાઈ ક્લાસમાં શાંતિથી બેસવું, બીજાને હેરાન ન કરવા. બરાબર છે. શિક્ષકનું કયું માનવું, પ્રશ્ન હોય ન સમજાતું હોય તો હાથ ઊંચો કરવો, શિક્ષકને વ્યવસ્થિત ભાષામાં વાત કરવી. આ ડૂઝ થયું. ડોન્ટ્સ એટલે બરાબર છે અવાજ જે છે બરાબર ન કરવો. બરાબર છે. કોઈને હેરાન કરવા. બરાબર છે. કે ક્લાસમાં જે છે તો કે જેમ ફાવે એમ બેસવું, સ્કૂલ ડ્રેસ પહેરીને ન આવવો. આ બધું જે છે ડોન્ટ્સ માં હોય. કે સારી બાબતો ડૂઝ માં હોય, ખરાબ બાબતો ડોન્ટ્સ માં હોય. તો આપણે જે દરરોજનું ડૂઝ એન્ડ ડોન્ટ્સ ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે દરરોજની આપણને ખબર હોવી જોઈએ કે મારે આટલું જ કરવાનું છે, આટલી વસ્તુઓ કરવાની છે નહીં. ઇટ ઇઝ ધ ઓન્લી રીઝનેબલ વે. આ એક જ રીઝનેબલ એટલે કે યોગ્ય વે એટલે કે ઉપાય છે ટુ સેવ અવર પ્લાનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. કે આપણું જે પ્લાનેટ છે, આપણું જે ગ્રહ છે, આપણું જે ઘર છે એને બચાવવાનો એકમાત્ર રસ્તો છે બિફોર ઇટ ઇઝ ટુ લેટ. ટુ લેટ એટલે કે બહુ મોડું થઈ જાય એની પહેલા આપણા જો ગ્રહને બચાવવો હોય છે તો એક જ ઉપાય છે કે દરરોજનું કરવા જેવી બાબતો અને ન કરવા જેવી બાબતોનું ધ્યાન રાખીને એક જવાબદાર જીવનચર્યા અપનાવવી પડે. એ જ એક બેટર સોલ્યુશન છે. It is important for all of us to think in terms of first reducing carbon emissions of CO2 or carbon footprints. It is important for all of us. It is important. આ વસ્તુ ખૂબ જ મહત્વની છે આપણા બધા માટે to think વિચારવા માટે in terms of એટલે કે ની બાબતમાં first reducing emissions. Emissions એટલે શું થશે મિત્રો? તો કે આપણે લખીએ EMISSIONS. એમિશન્સ એટલે કે ઉત્સર્જન. બરાબર. એમિશન્સ ઓફ CO2. હવે CO2 એ જે છે આપણે વિજ્ઞાનમાં ભણી ગયા કે એક કાર્બનનો અણુ અને બે ઓક્સિજનના અણુ ભેગા થાય એટલે એને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ. ઓફ CO2 ઓર કાર્બન ફૂટપ્રિન્ટ્સ. ભાઈ કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે શું? આ શબ્દ જે છે એ તો કે આપણે આ પાઠમાં ઘણી બધી વખત ભણવાનો છે. તો સમજી લઈએ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. તો કે કાર્બન ફૂટપ્રિન્ટ્સ ને જે છે એ તો કે પર્યાવરણીય પદચિહ્ન કીધેલું છે. આનું બીજું નામ છે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ્સ. પણ અત્યારે આપણે જોઈએ તો એમ કહેવાય કાર્બન પદચિહ્ન. કાર્બન પદચિહ્ન એટલે શું? તો કે ભાઈ આપણા દ્વારા જે પણ એક્ટિવિટી કરવામાં આવે છે એમાંથી જેટલો પણ આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરીએ છીએ, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ અથવા તો એના જેવા જ જેટલા પણ ઝેરીલા ગેસ છે, બરાબર છે, એ બધાનો સમૂહ એને કાર્બન ફૂટપ્રિન્ટ્સ ના નામે ઓળખવામાં આવે છે. જો આગળ કીધું છે કે ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ. સબસેટ એટલે કે ભેગું, ટોટલ. કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. કે કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ સબસેટ એટલે ગણ છે કેનો? તો કે કાર્બન ફૂટપ્રિન્ટ નો. કે ભાઈ તમે કાર્બન પદચિહ્ન છે એને તમે પર્યાવરણીય પદચિહ્ન પણ કહી શકો છો. A carbon footprint is a total set of greenhouse gas emissions caused by an organization, event, product or person. કે ભાઈ કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એ તો કે એક સેટ છે, એક ગણ છે, એક સમૂહ છે. કોનો? તો કે ગ્રીનહાઉસ ગેસ. ગ્રીનહાઉસ ગેસ જે પણ છે એનો એમિશન કે ગ્રીનહાઉસ ગેસનું જે પણ કઈ ઉત્સર્જન થાય છે, કોઝડ એટલે કે ઉદ્ભવવું, કે જે કોઈ વ્યક્તિના કારણે કે કોઈ સંસ્થાને કારણે, કોઈ વસ્તુના કારણે કે કોઈ ઘટનાને કારણે જે પણ કોઈ ગ્રીનહાઉસ ગેસનું જે ઉત્સર્જન થાય છે એનો સમૂહ એટલે કે કાર્બન ફૂટપ્રિન્ટ. કીધું છે
caused by an organization એટલે કે સંસ્થા, event એટલે કે કોઈ પણ ઘટના, product or person વસ્તુ અથવા તો કે વ્યક્તિ. ગ્રીનહાઉસ ગેસીસ કેન બી એમિટેડ થ્રુ કે હવે ગ્રીનહાઉસ ગેસીસ જે છે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ તો સમજી ગયા, હવે જે ગ્રીનહાઉસ ગેસીસ જે છે એના વિશે તો કે સમજવાનું છે. ગ્રીનહાઉસ ગેસીસ જે બી છે બરાબર કેન બી એમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ બરાબર કે ગ્રીનહાઉસ ગેસીસ જે બી છે હવે ગ્રીનહાઉસ ગેસીસ માં શું સમાવેશ થાય તો કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, આ બધા તો કે ઝેરી ગેસ છે. હવે ઈ એમિટેડ એટલે કે ઉત્સર્જન ક્યાંથી થાય છે તો કે ટ્રાન્સપોર્ટ માંથી. ટ્રાન્સપોર્ટ એટલે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે છે કે માલ કે વ્યક્તિનું સ્થળાંતર કરે છે એને તો કે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કહી શકાય. હવે ટ્રાન્સપોર્ટ જે છે પેટ્રોલ ડીઝલ પર જ ચાલવાનું છે બરાબર. તો પેટ્રોલ અને ડીઝલ નું જ્યારે બળતણનો ઉપયોગ કરવામાં આવે તેમાંથી ઝેરી વાયુ નીકળતા હોય છે તો કે કેન બી એમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ. ત્યારબાદ લેન્ડ ક્લિયરન્સ એટલે કે જમીનનું ધોવાણ and the production and consumption of food. Production and consumption of food એટલે કે કોઈ પણ ખોરાકનું પ્રોડક્શન એટલે કે બનાવતી વખતે અને એનું ઉપભોગ કરતી વખતે આ જે ગ્રીન હાઉસ ગેસીસ છે એનું નિર્માણ થતું હોય છે. આગળ કે છે કે ફ્યુલ્સ એટલે કે બળતણ, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ એટલે કે કોઈ પણ ફેક્ટરીમાં જે ઉત્પાદિત થતો માલ હોય તે, મટીરીયલ્સ એટલે કે સામગ્રી, વુડ એટલે કે લાકડું, રોડ્સ બિલ્ડિંગ્સ રોડ એટલે કે રસ્તાઓ, બિલ્ડિંગ ઇમારતો, એન્ડ સર્વિસીસ અને સેવાઓ. આ બધી જ જે પણ કઈ નામ આપેલા છે આપણને, પછી એગ્રીકલ્ચર સેક્ટર હોય, મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે સર્વિસ સેક્ટર હોય, આ ત્રણ સેક્ટરનું જ્યારે એક સાથે સમન્વય કરવામાં આવે ત્યારે એમાં છેલ્લે પરિણામ સ્વરૂપ જે ગ્રીન હાઉસ ગેસીસ છે એનું જ ઉત્સર્જન થાય છે. આગળ કીધું છે ફોર સિમ્પ્લિસિટી કે બહુ સરળતા માટે ઓફ રિપોર્ટિંગ એટલે કે કહેવા માટે કે જો આ વસ્તુને બહુ સરળતાથી કહેવી હોય તો આપણે એ રીતે કહી શકાય ઇટ ઇઝ ઓફન એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ ધ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. કે જો કોઈ વ્યક્તિને વાત કરતી વખતે સરળ ભાષામાં જાણ કરવી હોય તો આ બધા જે ગ્રીન હાઉસ ગેસીસ છે એને કાર્બન ડાયોક્સાઇડની ભાષામાં કાર્બન ડાયોક્સાઇડ જે છે એ તરીકે દર્શાવવામાં આવે છે. or its equivalent other GHGs emitted or its equivalent GHG. આ GHGs એટલે શું તો કે જુઓ ગ્રીન હાઉસ ગેસીસ કે જે પણ કઈ ઝેરી પદાર્થો, ઝેરી વાયુ નીકળે છે એને કાં તો કાર્બન ડાયોક્સાઇડ અથવા તો કે એની સમકક્ષ ઇક્વિવેલન્ટ એટલે કે એની સમકક્ષ જે ગ્રીન હાઉસ ગેસીસ છે એની ભાષામાં દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં જોયું કે ભાઈ એમિશન્સ, કાર્બન ફૂટપ્રિન્ટ્સ, ગ્રીન હાઉસ ગેસીસ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, રિસ્પોન્સિબલ લાઇફસ્ટાઇલ, આ બધી જ વસ્તુ જે છે એ તો કે આપણા જે અર્થતંત્રના ત્રણ ભાગ છે એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર એન્ડ સર્વિસ સેક્ટર, આ ત્રણેયના સમન્વયથી જે પણ આપણે વસ્તુનો ઉપભોગ કરીએ છીએ તો ગ્રીન હાઉસ ગેસીસનું નિર્માણ થાય છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આ જ ટોપિકને લઈને આગળ વધીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.